ઊંધિયાની ચા ને એવા આજે આપણે મેથીના મુઠિયા બનાવીશું। આ મુઠિયા ચાય સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે। એકવાર બનાવીને અઠવાડિયા સુધી તમે એનો ઉપયોગમાં લઈ શકો છો। તો અહીં 60 ગ્રામ જેટલી મેથીને ધોઈને કોરી કરી લીધી છે। કૂણી દાંડીનો પણ આપણે ઉપયોગ કર્યો છે, જેને આવી રીતે બારીક બારીક ચોપ કરી લઈશું। હવે લોટ માટે અહીં આપણે 1 કપ જેટલો બેસન લીધો છે, એનાથી અડધો હાફ કપ જેટલો ભાખરીનો લોટ ને એનાથી અડધો એટલે કે 1/4 કપ જેટલો આપણે બાજરાનો લોટ લેશું। ત્રણે લોટને સારી રીતે ચાળી લેશું। હવે આની અંદર બારીક સમારેલી મેથી નાખી દેશું। આદુ, મરચાં અને લસણ લીધા છે। 1 ટીસ્પૂન જેટલી આપણે કાચી વરિયાળી, હાફ ટીસ્પૂન જેટલા મરીના દાણા, 1 ટેબલસ્પૂન જેટલા આખા ધાણા લીધા છે અને 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ લીધી છે, જેને આવી રીતે અધકચરો આપણે વાટી લેવાનો છે। એક પ્લેટની અંદર 2 ટેબલસ્પૂન જેટલું બહુ ન ખાટું બહુ મોડું એવું દહીં લેવાનું છે। હાફ ટીસ્પૂન જેટલી હળદર, કશ્મીર લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો નાખીશું અને સાથે 1.5 ટેબલસ્પૂન જેટલા તલ નાખીશું। 1/4 ટીસ્પૂન જેટલો અજમો નાખીશું અને 2 થી 3 ચપટી જેટલો સોડા નાખીશું। સાથે મિક્સ કરી લેશું અને આ મસાલાને લોટની અંદર નાખી દઈશું। 1 મુઠ્ઠી ભરીને ઝીણી સમારેલી કોથમીર, વાટેલો મસાલો, અડધા લીંબુનો રસ નાખી બધું મિક્સ કરી લેશું અને ગરમ કરેલું તેલ 3 ટેબલસ્પૂન જેટલું નાખીશું। પાણીની જરૂરત પડે તો 2 થી 3 ચમચી જેટલું નાખી શકો છો, મને જરૂર નથી પડી। છેલ્લે થોડું તેલ લગાડીને સાથે મસળી લેશું અને આ રીતે મુઠિયા વાળી લેશું। તેલ ગરમ કરી લેવાનું છે, મુઠિયા નાખી દઈશું। થોડી વાર પછી આપણે ફ્લિપ કરીશું અને બદામી રંગના થાય ત્યાં સુધી આપણે તળી લેશું। તો તૈયાર છે આપણા ઊંધિયાની ચા ને એવા મેથીના મુઠિયા।